જૂનાગઢ જિલ્લાનું માળિયાહાટી છેલ્લા 4 દિવસથી પાણીમાં ગરકાવ છે। વ્રજમી ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે ગામને પાદર બંને કાંઠે નદી વહેતી થઈ છે। જો કે આ નદી વહેતી થઈ છે, જેના કારણે એક ગામથી બીજા ગામે જવા માટે લોકોને અવરજવર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ શાળાએ નથી જઈ શકતા, સ્થાનિકોમાં રોષ છે। સત્તાધીશોએ આ નદીના પુલ ઊંચું કરવા માટે 4 વર્ષ પહેલાં ભૂમિપૂજન કર્યું હતું અને હજુ પણ તે પુલ બન્યો નથી અને 4 વર્ષથી કોઈ જ આગેવાન ફરક્યા પણ નથી। આ રસ્તો 22 ગામોને જોડતો રસ્તો છે। 4 દિવસથી આ રસ્તો બંધ છે। લોકોને અવરજવર માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂતો પોતાની વાડીએ નથી પહોંચી શકતા, વિદ્યાર્થીઓ શાળાએ નથી પહોંચી શકતા, લોકો બજાર સુધી નથી પહોંચી શકતા। જો કે સ્થાનિકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે અને જો તંત્ર હવે નહીં જાગે તો લોકોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ 4 દિવસ ત્યાં પાણી ઉતર્યું નથી। 20 ગામનો રસ્તો જોડતો છે, ડેમના દરવાજા ખોલવા ત્યાં 4 દિવસ એવું છે ને 1 થી 12 ધોરણની સ્કૂલ અમે કાઢે છે। 4 દિવસ ત્યાં સોમવારથીના આજની તારીખ લગનમાં વિદ્યાર્થીઓ ભણવા જઈ શક્યા નથી અને આજ 5 વર્ષ ત્યાં રાજેશભાઈ ચુડાચમા અને દિલીપભાઈ સિસોદિયા પુલનું ઓપનિંગ કરી ગયા હતા। ત્યારની આજની ઘડી લગનમાં એને કોઈ પૂછ્યું નથી કે ક્યાં કામ અટકું ને શું પોઝિશન છે ગામની। ક્યારેય ગામની મુલાકાત લીધી નથી। સંસદ સભ્ય અમારા 10 વર્ષ થઈ ગયા હતા, પાછા ટર્મ આવ્યા તો ક્યારેય ગામની મુલાકાત નથી લીધી કે આ ગામમાં શું પોઝિશન છે। અમારે અહીંયા પુલ ઉપરથી પાણી ઉતરતું જ નથી। હવે 20 ગામનો રસ્તો છે, સામે કાંઠે નિશાળ છે। છોકરા ત્યાં રહી ગયા હતા નિશાળે 2-3 દી પછી તો પાછા ઘેર પીકા અને માલ ઢોર ત્યાં છે। હવે આ પડખે અડધું ગામ સામે કાંઠે ને અડધું ગામ અહીંયા દૂધ દેવા જવું, દૂધ લેવા જવું, આખો વ્યવહાર બંધ થઈ ગયો અને 20 ગામનો રસ્તો છે। સામે કાંઠેથી કોઈ માણસ બીમાર હોય તો એ મારીએ કેમ પૂગવું? આવી પરિસ્થિતિ માટે જીવન જીવીએ અને આ મોટો પુલ મંજૂર થઈ ગયેલ છે, જો કામ અટકવું ને વાંધારની છે ને આવા બધા બાના કર્યા કરે। આ રોડનું કામ એ બંધ છે, પછી આ પુલે તૂટ્યો, આમાં ડેમેજ થઈ ગયો। હવે આની પર મોટા મોટા વાહન હાલે એટલે પુલ બેસતો જાય તો અમારા જીવાદોરી સમાન છે, મોટો પુલ બનાવે તો જ થાય। હવે બધી રજૂઆત કરીએ કોઈ સરકાર સાંભળતી જ નથી। વર્ષથી પહેલાં આપ્યું હતું, 4 વર્ષથી આ પુલનું કામ બંધ છે। હવે પીને પાસે રજૂઆત કરવા જ આવી, તમે આવ્યા ભાઈ સારું છે અહીંયા ને અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે જાણે આ તમે અમારું સાંભળ્યું તો ખરું। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।